સુરત મહાનગરપાલિકાના મેયરે 500 દિવસની સેવા યાત્રાના ઉપલક્ષમાં પોતાના વોર્ડમાં આંગણવાડીના બાળકો સાથે મુલાકાત કરી હતી। સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે શપથ લેનારા પ્રથમ નાગરિક મેયર હેમાલી બોઘાવાલાએ પોતાના મેયર તરીકે 500 દિવસની સેવા યાત્રાના ઉપલક્ષમાં વોર્ડ નંબર 10ની આંગણવાડીના બાળકો સાથે મુલાકાત કરી હતી અને માહિતી મીડિયાને આપી છે। સહી પોષણ દેશ રોશન સુરત મહાનગરપાલિકાના આજના આ 500 દિવસના કાર્યકાળની સેવા યાત્રા જ્યારે પૂર્ણ થાય છે ત્યારે આજે આંગણવાડીના બાળકો સાચા અર્થમાં 50થી વધુ બાળકો જ્યારે આંગણવાડીમાં હતા તેમને રેડ ઝોનમાંથી યલો ઝોનમાં લગભગ 15થી 18 બાળકો યલો ઝોનમાં ફરી પાછા આવ્યા છે। એ જ રીતે સુરત મહાનગરપાલિકા પણ આ તમામ આંગણવાડીના બાળકોને સહી પોષણ આપીને ભારત દેશમાં અને ગુજરાતમાં એક આગવી રીતે આગળ વધવા માંગે છે। આંગણવાડીમાં આજરોજ આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ દિવ્યાબેન, ઉર્વશીબેન, ધર્મેશભાઈ, નિલેશભાઈ અને સાથે ડૉક્ટર સેલના ડૉક્ટર દીપ્તિબેન પટેલની ટીમ પણ આજે આપણી સાથે અહીંયા ઉપસ્થિત રહીને આંગણવાડીના બાળકોને સુપોષિત આહાર આપીને આ દિવસની ઉજવણી કરી રહી છે। સુરત શહેરની વાત કરીએ તો યલો ઝોનમાં આવનારા બાળકો કેટલા? સુરત શહેરમાં લગભગ આપણે જોઈએ છે તો 50%થી વધુનો રેશિયો જે યલો ઝોનમાં બાળકો છે તે હવે નોર્મલ થઈ રહ્યા છે અને આપણી પાસે અત્યારે એનું લિસ્ટ પણ દરેક આંગણવાડીમાં એનું લિસ્ટ પણ જોઈ શકીએ છીએ કે આ બાળકો સાચા અર્થમાં સુપોષિત બની રહ્યા છે। મેયર તરીકે શપથ લેનારા હેમાલી બોઘાવાલા શહેરીજનોની કોઈ પણ સમસ્યા અને દુર્ઘટનામાં હંમેશ અગ્રેસર રહી તેઓના સુખ દુઃખમાં સહભાગી થતા હોય છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।